under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Garhwal district in Uttaranchal, tree lovers came forward to save the deodar forest that lie on the slope of the Himalayas. કે ઉત્તરાખંડના જે ટેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદરસિંહ બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદની નેતાગીરી હેઠળ એમ કહેવાય છે કે હિમાલયના જે ઢોળાવો પર પથરાયેલા જે દેવદાર વૃક્ષો એમને બચાવવા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા એમ કહેવાય છે. ઇન ધીસ મુવમેન્ટ એટલે કે આ ચળવળમાં ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રાસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. કે આ જે ચળવળ છે આ ચળવળમાં વૃક્ષોને કપાતા બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ વૃક્ષોને બાથ ભરી લેતા એમ કે છે. ઇટ વોઝ પોપ્યુલરલી નાઉન એઝ ધ ચિપકો મુવમેન્ટ. અને આ જે ચળવળ જે છે એ ચળવળ એમ કહેવાય છે કે ચિપકો ચળવળના નામે પ્રખ્યાત બની. કન્વર્સેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કે જંગલોનું રક્ષણ જંગલોનું સંવર્ધન એ આપણે એમ કહે છે કે નૈતિક ફરજ ગણાય છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ it is every citizen's fundamental duty to conserve and thereby improve forests, lakes, rivers, environments, along with wildlife, and also to have compassion towards organism. કે એમ કહેવાય છે કે આપણા બંધારણમાં જે લખ્યું છે કે સંરક્ષણ કરીને જંગલો બરાબર સરોવરો નદીઓ તથા વન્ય જીવન સહિતનું જે પર્યાવરણ સુધારવાનું અને એમ કે દરેક સજીવ તરફ કરુણા રાખવી એ એમ કે છે દરેક નાગરિકને આપણી મૂળભૂત ફરજ છે. કાંગડા અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ લાયઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર્સ. કે 2000 મીટરની ઊંચાઈ એમ કે છે 200 કુટુંબ 200 ફેમિલીઝ એટલે કે 200 ફેમિલીઝ એટલે કે 200 કુટુંબ ધરાવતું કાંગડ નામનું ગામ વસેલું છે. It is an excellent example of the way in which local people can manage their own forestry. કેમ કે છે તે ગામના જે સ્થાનિક લોકો જે છે જે રીતે પોતાના નાશ પામતા જંગલોને બચાવવાનું વ્યવસ્થાપન કરી રહ્યા છે તે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે, એક સારામાં સારું ઉદાહરણ પૂરું પાડે છે. બાય 1977 ધ ફોરેસ્ટ ઓફ કાંગડ હેડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ. કે 1987ની આપણે વાત કરીએ તો 1977માં એમ કે છે 1977માં એમ કે છે જે કાગડ ગામ જે છે એ કાગડ ગામનું જે જંગલ જે છે એ પૂરેપૂરું કાપી નાખવામાં આવ્યું એમ કે છે. ઇન ધેટ યર હાવેવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. અને તે સમયે એમ કે જે છે એ ત્યાંનું જે જંગલ ખાતું જે છે એ જંગલ ખાતું જંગલને બચાવવા માટે નિષ્ફળ નીવડ્યું. ધ વિલેજ વુમન હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુઅલ. અને તે ગામની જે સ્ત્રીઓ જે છે એમને બળતણના લાકડા માટે એમ કે ખૂબ દૂર સુધી જવું પડતું. ફોડર એટલે ઘાસચારા એન્ડ વોટર વર ડિટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ. ઘાસચારાને પાણી માટે પણ દૂરના અંતરે જવું પડતું હતું. ધ મેન ઓફ કાંગડ થ્રુ વર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. એમ કે છે તેમણે અંતિમ એમ કે છે રહ્યા સહ્યા જે વૃક્ષો હતા એ વૃક્ષો બચાવવાનો એમ કે છે સંપલ કર્યો. પરંતુ એમ કે છે એઝ અ સ્વરૂપ કે પરિણામ સ્વરૂપ એઝ અ રિઝલ્ટ એટલે કે પરિણામ સ્વરૂપ ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમન. એટલે કે ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ઘર્ષણ થયા. આફ્ટર 4 months ઓફ રેસિસ્ટન્સ ધ વુમન સક્સીડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. કે 4 મહિના સતત વિરોધ પછી એમ કે સ્ત્રીઓએ જંગલ બચાવવામાં સફળ રહી. ધ વુમન્સ ઓર્ગેનાઇઝેશન્સ ધ મહિલા મંગલ દલ ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. અને ત્યારબાદ એમ કે સ્ત્રીઓની જે સામૂહિક જે સંસ્થાઓ છે એટલે કે મહિલા મંગલ દલ જે છે એમણે નાશ પામેલા જંગલોને પુનર્જીવિત કરવાનો સંકલ્પ કર્યો. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઈચ ફેમિલી contributions were raised to employ a forest guard who was paid ₹300 per month. હવે એમ કે છે જે કુટુંબમાં જેટલા સંખ્યામાં ઢોર રખાતા હોય તે મુજબ એમ કે આર્થિક ફાળો ઊભો કરી કે પ્રતિદિન ₹300 પગારે એક જંગલ રક્ષક એટલે કે ચોકીદારને રાખવામાં આવ્યા એમ કે છે. For 3 years the arrangement worked well.
એટલે કે 3 વર્ષ સુધી તો આ ગોઠવણી એમ કે છે યોગ્ય રીતે ચાલી, એટલે કે સારી રીતે આ 3 વર્ષ સુધી ચાલ્યું. બટ પ્રોબ્લેમ ધેન અરોઝ, પણ પછી એમ કહેશે સમસ્યા ઊભી થઈ. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ, એટલે કે ત્યાર પછી એમ કે જે જંગલના ચોકીદાર છે એ એમ કે છે બેદરકાર બન્યા. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, અને ત્યાર પછી એમ કે છે જે રક્ષણ હતું એ રક્ષણ ઢીલું થયું. વન્સ ધ વુમન ડિસ્કવર ધીસ, they abolished the post and decided to guard the forest themselves. બરાબર કે ત્યાર પછી એમ કે છે એકવાર સ્ત્રીઓને આ બાબતની ખબર પડી અને તેમણે એમ કે છે આ જંગલના જે ચોકીદાર છે એ ચોકીદારની નિમણૂક રદ કરી અને પોતે એમ કે છે જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. નાવ ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વુમન. હવે મહિલા મંગળ દળે એમ કે છે ગામની જે સ્ત્રીઓની જે છે એમની ટુકડીઓ આ જંગલમાં દેખરેખ રાખવાની ફરજ પર સોંપી છે. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેડ અમંગ 50 વુમન ઇન રોટેશન. હવે વારાફરતી એમ કે છે 15 સ્ત્રીઓમાં આ જવાબદારી વહેંચાય છે. ધસ ધ ડ્યુટી ફોર ઇચ વુમન કમ્સ આફ્ટર 15 ડેઝ. આમ દરેક સ્ત્રીની ફરજ એમ કે છે 15 દિવસ બાદ આવે છે. એઝ અ વન વુમન સેડ, ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્શન ધ ફોરેસ્ટ બીકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન. એક સ્ત્રીએ તો ત્યાં સુધી કહ્યું એમ કે છે કે આ દિવસોએ અમે અમારું કામ છોડી દઈએ છીએ અને જંગલનું રક્ષણ કરીએ છીએ, કારણ કે અમારા માટે એમ કે આ જે ઓક ટ્રી જે છે એ અમારા બાળકો સમાન છે. વન્સ વેન અ માઇગ્રન્ટ શેપર્ડ અલાઉડ હિઝ ગોટ્સ ટુ graze in the protected forest area, the woman took away the goats and fined the shepherd ₹200. એકવાર એક બહારથી આવેલા ભરવાડ તેની બકરીઓને રક્ષિત જંગલ વિસ્તારમાં ચરવા માટે જવા દીધા. સ્ત્રીઓએ તેની બકરીઓ લઈ લીધી અને ભરવાડને ₹200નો દંડ આપવો પડ્યો એમ કે છે. વિલેજર્સ ધેમસેલ્વ્સ આર ફાઇન અપ ટુ ₹100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. હવે એમ કે છે ખુદ ગામવાળાઓને પણ બળતણ માટે વૃક્ષ કાપવા માટે ₹100નો દંડ ફટકારવામાં આવ્યો. થેન્ક્સ ટુ નેચર, એટલે કે કુદરતનો આભાર. એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન, અને આ સ્ત્રીઓની તાકાતનો પણ એમ કે છે આપણે આભાર માનવો જોઈએ કે આજે ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ, કે આજે ગઢવાલના બધા જ ભાગોમાં જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ, પણ સ્ત્રીઓએ હજુ એમ કે વધારે સાવધ રહેવું જરૂરી છે. કે એઝ ફોર એક્ઝામ્પલ ઇન 1980, એમ કે 1980માં એમ કે છે કે ધ મહિલા મંગલ દળ એગ્રી ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ, કે 1980માં મહિલા મંગલ દળે જંગલ ખાતાને વૃક્ષ વાવવા માટે એમ કે છે મદદ થવા માટે સંમતિ આપી. અને તેમણે ધે ડગ 15,000 pits, but then they found that the department was only interested in planting poplars. પરંતુ તેમણે 15,000 ખાડા ખોદ્યા, પણ પછી તેમને ખબર પડી કે ખાતું તો માત્ર પોપ્લર વૃક્ષો વાવવામાં જ રસ ધરાવે છે. ધ વુમન રેફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર, અને સ્ત્રીઓએ તે વિદેશનું જે વ્યાવસાયિક વૃક્ષ જે છે પોપ્લર વાવવાની ના પાડી દીધી. Instead, they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. હવે તેમને બદલે એમ કે છે તેમણે જંગલ ખાતાને જુદા જુદા પ્રકારના પશુ ખાદ્ય આપે તેવા દેશી વૃક્ષો વાવવાનું દબાણ કર્યું કે જેમનો તેમને સીધો લાભ મળી શકે. Thus the natural forests are now regenerating in the hilly area in many parts of ઉત્તર પ્રદેશ, કે આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં હવે જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. ઇન એડિશન ટુ સપોર્ટિંગ સ્થાનિક ખેતી અને પશુપાલનને સહાયક થવા ઉપરાંત આ પુનર્જીવિત થયેલા જંગલોએ પૂર તેમજ જમીન ધોવાની પ્રબળતા ઘટાડી છે. તો અહીંયા કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી, કે ત્યાંના સ્થાનિક લોકોને ખેતીમાં મદદરૂપ થાય, પશુઓને મદદરૂપ થાય, બરાબર. ત્યાર પછી
જમીનનું જે ધોવાણ છે એ ધોવાણ અટકી શકે એવા વૃક્ષો વાવવાનું એમણે નક્કી કર્યું. ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રેડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એન્ડ સોઇલ ઇરોઝન. બરાબર. અને એવા વૃક્ષો વાવ્યા કે જેને કારણે જંગલ ધોવાણની પ્રબળતા વિનાશકતા ઘટાડી શકાય. ત્યાર પછી એન હેવ એન્સ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય. બરાબર. અને જંગલોનું સાથે સાથે જેમ કે છે કાયમી પાણીનો પુરવઠો પણ સુનિશ્ચિત કરી શકાય. ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજ. ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓકે. તો એમ કહી શકાય કે જંગલોનું રક્ષણ કરવાની જે આ સામૂહિક પદ્ધતિની અસર જે છે એ પાડોશના ઘણા એમ કહેવાય છે કે ગામડાઓમાં પણ પ્રસરી છે. હકીકતમાં એમ કહેવાય કે ભયંકર તાકીદના રાષ્ટ્રીય કાર્ય માટે માત્ર આ જ એટલે કે આ એક જ કદાચ સૌથી અસરકારક રસ્તો હોઈ શકે. અને આ રીતે એમ કહેવાય છે કે ચિપકો મુવમેન્ટ દ્વારા ઉત્તર પ્રદેશની જે મહિલાઓ જે છે એટલે ગઢવાલની જે મહિલાઓ છે એમણે જંગલ બચાવવા માટે પ્રયત્ન કર્યો. ઓકે, થેન્ક યુ વેરી મચ.